તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણે જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. વિદ્યા સહાયક ભરતી 2024માં કટ ઓફ કેટલું રહેવાનું છે? ધોરણ 6 થી 8ની ભરતી હવે તબક્કાવાર થવાની છે. કુબેરભાઈ ડિંડોરની મોટી જાહેરાત છે. 1 થી 5ની ભરતીમાં મિત્રો તબક્કાવાર થઈ છે, એટલે 6 થી 8ની ભરતી પણ હવે તબક્કાવાર થવાની છે. 1 થી 5ની ભરતીની જો મિત્રો વાત કરવામાં આવે તો એમાં પહેલો તબક્કો, બીજો તબક્કો અને હાલ અત્યારે ત્રીજો તબક્કો પણ મિત્રો શરૂ છે. તો ત્રીજો જે પણ તબક્કો મિત્રો શરૂ છે, તો મિત્રો એ ત્રીજા તબક્કાની અંદર કટ ઓફની વાત કરવામાં તો 51 સુધી કટ ઓફ ગયું છે. આ પ્રમાણે મિત્રો આપણું જે પણ કચ્છ સ્પેશિયલ ભરતીનું કટ ઓફ કેટલું રહેશે એની પણ ઉમેદવારોની માંગ છે, તો એના ઉપર પણ વિડીયો આવશે. અત્યારે હાલ આપણે ધોરણ 6 થી 8ની ભરતીની વાત કરીશું કે ભાઈ એમાં તબક્કાવાર કટ ઓફ કેટલું રહેશે, કેટલા માર્ક હશે તો તમારું સિલેક્શન છે પાક્કો થઈ જશે. કેટેગરી વાઇઝ તમામ કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું રહેવાનું છે મિત્રો એ આપણે બતાવીશું. સામાજિક વિજ્ઞાનનું કટ ઓફ છે એ કેટલું રહેશે, સામાજિક વિજ્ઞાનનો મિત્રો સ્પેશિયલ વિડીયો રહેવાનો છે. મહિલાનું 33% અનામત સાથેનું કટ ઓફ છે એ તમને બતાવીશું. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. જો તમે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. મિત્રો આમાં જગ્યા પ્રમાણે મિત્રો આમાં કટ ઓફ તમને બતાવીશ. પહેલા પ્રથમ તબક્કાનું કટ ઓફ કેટલું રહેશે એ આપણે જોશું. એના પછી મિત્રો બીજા તબક્કાનું કટ ઓફ કેટલું રહેશે એ પણ તમને કહીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલને નથી સબસ્ક્રાઇબ કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, યાર ફ્રીમાં સબસ્ક્રાઇબ થાય છે. આના પછી મિત્રો આપણે સબસ્ક્રાઇબ કરવા માટે પણ પે આઉટ કરવું પડશે, એ પ્રમાણે કંઈક સિસ્ટમ આવેલી છે, તો એને પણ લાગુ કરવાનું છે, પરંતુ હાલ અત્યારે નથી લાગુ કરેલી. તો મિત્રો યાર ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. તો સમયને બગાડતા હવે આગળ વધીએ મિત્રો. તો મિત્રો સૌપ્રથમ જો જોવા જઈએ તો અત્યારે હાલ હું પ્રથમ તબક્કાનું કટ ઓફ તમને કહીશ. તો પ્રથમ તબક્કાની અંદર મિત્રો આપણે દર વખતે જેટલો કટ ઓફ હતો એટલો જ રહેવાનો છે, પરંતુ ઘણા મિત્રોને તો પણ ડાઉટ છે કે ભાઈ પ્રથમ તબક્કાનું કટ ઓફ કેટલું રહેશે. તો હાલ એને પ્રથમ તબક્કાનું જે પણ કટ ઓફ છે એનો બતાવી દેશું કે ભાઈ જનરલ કેટેગરી તમારી જે પણ છે, જનરલ કેટેગરીના જો કોઈ પણ ઉમેદવાર હોય અને એને 851 જગ્યામાંથી જો ભાઈ એની પોતાની એક સીટ પાકી કરવી હોય તો મિત્રો એક સીટ પાકી કરવા માટે એને છે મિત્રો પુરુષ હોય તો પુરુષને 73 માર્કની ઉપર હોવા જોઈએ. કેટલા? 73.8835 માર્ક હોવા જોઈએ, 73.8835. અને જો કોઈ પણ મહિલા હોય તો મહિલાઓને છે મિત્રો માર્ક હોવા જોઈએ 72 માર્ક, 72.0533 માર્ક તો હોવા જ જોઈએ. તો એનું સિલેક્શન છે એ હું તમને ગેરંટી મારીને કહું ભાઈ, તમારે લખી લેવાનું છૂટ 101% ભાઈ એનું સિલેક્શન પાક્કું થઈ જશે. જો એટલા માર્ક છે એની ઉપર માર્ક હોય અને સામાજિક વિજ્ઞાનની અંદર વિષયમાં જો એનું સિલેક્શન જોતું હોય તો એટલા માર્ક, જનરલ કેટેગરીની વાત કરું છું. એના પછી જો મિત્રો વાત કરું તમારી એસસી કેટેગરીની, તો ભાઈ એસસી કેટેગરીમાં કેટલા માર્ક હોવા જોઈએ એની જો વાત કરવામાં આવે તો એસસી જે પણ કેટેગરી છે એની પહેલાં જગ્યાઓની હું વાત કરું, એની 97 જગ્યા છે. કેટલી જગ્યા છે? 97. અને એક સીટ પાકી કરવી હોય 97માંથી એક સીટ મિત્રો જો તમારે પાકી કરવી છે તો મિત્રો એક સીટ માટે પુરુષ ગમે તે પુરુષ હોય ભાઈ, એને જો 68 માર્ક હોય, કેટલા? 68 માર્ક, એટલે એનું સિલેક્શન છે ભાઈ પાક્કું છે. કેટલો? 68 માર્ક હોય એટલે એનું સિલેક્શન પાક્કું છે, એ પ્રમાણે માહિતી મળે છે. અને મિત્રો મહિલા હોય તેને 66.4501, 66.454501 મિત્રો માર્ક હોવા જોઈએ. આ છે જો એસસી કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારનું. એના પછી એસટી કેટેગરી આવશે. એસટી કેટેગરીવાળા ઉમેદવારોને તો ભાઈ હું એમ જણાવું કે અત્યારે હાલ જો તમારે ગમે એટલા માર્ક હશે ને તો સિલેક્શન થશે, કારણ કે તમારી ભાઈ જગ્યા જેટલી છે ને એટલા ઉમેદવારો પહેલાં તો આવતા જ નથી. જો ભાઈ તમારી જગ્યા અત્યારે હાલ એટલી છે કે એમાં 527 જગ્યા છે, તો મિત્રો એમાં એક સીટ તમારી ઓલરેડી પાકી થઈ જ ગઈ એમ જ તમારે માની લેવાનું, કારણ કે કોઈ ઉમેદવારો આવતો જ નથી. આજે પણ 1 થી 5ની ભરતી છે એમાં મિત્રો રોજ 0 ઉમેદવારો આવતા હતા જિલ્લા પસંદગી માટે. તો તમારા પુરુષ ઉમેદવારને જો સિલેક્શન જોતું હોય તો એને 67.6359 માર્ક હોય એટલે એનું સિલેક્શન થઈ જાય. જ્યારે મિત્રો જો કોઈ પણ મહિલા ઉમેદવાર હોય ને એને સિલેક્શન જોતું હોય તો મહિલાઓને છે 66.7142 માર્ક હોય એટલે એનું સિલેક્શન થઈ જવાનું છે. એના પછી મિત્રો નેક્સ્ટ કેટેગરી આવશે આપણી. આગળની કેટેગરી કઈ છે ભાઈ? તો કે આગળની કેટેગરી એસસીબીસી કેટેગરી છે. તો મિત્રો એસઈબીસી કેટેગરીની વાત કરવામાં આવે તો એની 398 જગ્યા છે. આની કેટેગરીની યાર બહુ છે ને એ શું કહે કે એમાં ઉમેદવારો વધી ગયા છે, એના કારણે એનું કટ ઓફ થોડુંક હાઈ રહેશે પહેલા તબક્કાનું. અને એના પછી જો મિત્રો વાત કરવામાં આવે તો આનો દ્વિતીય તબક્કો આવી પણ શકે છે અથવા નથી પણ આવે, કારણ કે આ વખતે આવ્યો નહોતો. 1 થી 5ની વાત કરું તો 1 થી 5માં દ્વિતીય તબક્કો આવ્યો ન હતો, એના કારણે 6 થી 8માં પણ ચાન્સ ખૂબ ઓછા કહી શકાય. પરંતુ મિત્રો મોસ્ટ ઓફલી તો આનો દ્વિતીય તબક્કો પણ આવશે. અને આપણે એમાં કટ ઓફની જો વાત કરવામાં આવે તો એક સીટ પાકી કરવા માટે મિત્રો તમારે જે પણ એસસીબીસી કેટેગરીના ઉમેદવારો છે એને 70.3721 માર્ક હોવા જોઈએ પુરુષનો, અને મહિલા હોય તો એને 69.2598 માર્ક હોવા જોઈએ. ઓકે, એના પછી આગળની નેક્સ્ટ કેટેગરીની વાત કરવામાં તો નેક્સ્ટ કેટેગરી આપણી ઈડબ્લ્યુએસ કેટેગરી છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની જો મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ટોટલ પહેલાં જગ્યા છે કે જે 209 જગ્યાઓ આવેલી છે મિત્રો.
મિત્રો 209 જગ્યામાં જો પુરુષ ઉમેદવારની વાત કરીએ કટ ઓફની, તો પુરુષ ઉમેદવારને જો એક સીટ પાકી કરવી હોય મિત્રો, તો એનો કટ ઓફ છે એ 68 સુધી અટકવાનો છે પ્રથમ તબક્કાનો. 68ની ઉપર અથવા નીચે 68.95 મિત્રો, 68.95, 83.95, 68.83-95 મિત્રો કટ ઓફ રહેશે. મહિલાઓની વાત કરીએ તો મહિલાઓનો 67.54, 66 મિત્રો આટલો કટ ઓફ રહેવાનો છે. જો મિત્રો આપણે સામાજિક વિજ્ઞાનનો કટ ઓફ કીધો, એના પછી આવશે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી એટલે ભાષાના મિત્રો તમામ વિષયો. એટલે મિત્રો એના પર પણ વિડીયો આવશે, તો ફટાફટ વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવા વિડીયો મેં તમારા સુધી પહોંચાડતા રહે. અને મિત્રો જો તમારે પણ એમ હોય કે આ પ્રથમ તબક્કાનો કટ ઓફ છે એ મેં તમને કહી દીધું છે, એના પછી દ્વિતીય તબક્કાનું કટ ઓફ કેટલું રહેશે, એના પછી તૃતીય તબક્કો આવશે કે નહીં, તો એ બધી અપડેટ ઉપર વિડીયો આપણી ચેનલ પર આવતો રહેશે. તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહે. તો મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. એ પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે એ ભૂલતા નહીં.